પરમાત્માની સાક્ષી પૂરે અને એક વાત કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અવિધીયતે યતત યવેતિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્રિત। હે અર્જુન, આ શરીર એક ક્ષેત્ર છે અને આ શરીરને જાણવા વાળો ક્ષેત્રજ્ઞ છે। માટે ક્ષેત્રજ્ઞમ ચ પરિમાર્મ વૃદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞાયો જ્ઞાનમ યત યત જ્ઞાનમ મતમ મમ। હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે। તો તું દેહ નથી, તું શરીર નથી, તું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર તું નથી। તો મૂળ જે છે એ તારું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે। અને એ આત્મ સ્વરૂપ તારું એવું જે છે કે ન જાયતે મર્યતે વા કદાચિત ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજર નિત્ય શાશ્વત અયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે। આ આવતું નથી, જતું નથી, પેલા ન હતું એવું નથી, હવે પછી નહીં હોય એવું નથી। આ તો આદિ અનાદિનું છે અને આ શરીરને હણાવેથી હણાય એવું છે નહીં। આ મૂળ જ્ઞાન કરાવે છે। આ જે ભ્રમ છે એ ભાંગે છે, મૂળ ભ્રમ જે છે એ ભાંગે છે। જે કઈ નિંદર છે, આ જીવ જે કે મોહન નિંદરમાં સૂતો છે ને એમાંથી જગાડવા સદગુરુ મહારાજ ખૂબ પ્રયત્ન કરે છે। તેમાં નરસિંહ મહેતાએ પણ એક વાણીમાં કીધું છે કે જાગીને જવું જગત દિશે નહીં ઊંઘમાં ફટા ભોગ વાંચે ચિત્ત ચૈતન્ય વિલાસ પ્રદૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે। જ્યારે મને સદગુરુ મહારાજે મોહન નિંદરમાંથી જગાડ્યો તારા જગત જેવું કોઈ દેખાણું નહીં। તો શું ખરેખર જગત નથી ઉકાભાઈ? કઈ દેખાણું નહીં મતલબ શું છે? પણ ભાસ થાય છે। એટલે રામચંદ્ર ભગવાનને એને ગુરુ મહારાજ વશિષ્ઠે કીધું કે વિચાર વિના વિચાર સકલ જગ ભોલાણ જ્ઞાન વિના પૂછવાય। રામ માયા મૂળે નહીં માયા માયા સિદ્ધ પુકારે અચરજ એ જ કહાવે। હે રામ, માયા ત્રણ કાળમાં નથી। અરે જો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો માયા હોય, અને જો વાંજણીને જો પુત્ર જન્મે તો માયા હોય। હવે વાંજણી